ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 19. અશોકના ગયા પછી હરીશ જૈન નાથદ્વારાથી આગળ 5-7 કિલોમીટર ગયો અને પાછો આવ્યો. તે ઘડીભર ત્યાં રોકાયો અને દેલવાડા તરફ ચાલ્યો ગયો. અશોક જ્યારે હાઈવે પર પહોંચ્યો ત્યારે હરીશ ત્યાંથી નીકળીને દેલવાડા તરફ ચાલ્યો ગયો હતો. અશોકે હાઈવે પર થોડીક વાર રાહ જોઈ, પણ એ વ્યર્થ હતી. કારણ તેમણે નક્કી જ કર્યું હતું કે અશોકની રાહ જોઈને તે હાઈવે પર ઊભો નહીં રહે. અશોકે મોટરસાઇકલ પૂરઝડપે મારી મૂકી હતી. દેલવાડા ગામના દીવા દેખાયા અને તેણે મોટરસાઇકલ ધીરી પાડી. દેલવાડાનો નાનકડો કિલ્લો હાઈવેથી ડાબી તરફ અને ગામથી સહેજ ઉત્તર પૂર્વમાં છે. ગામમાં જતો રસ્તો એક તરફ કિલ્લાની બાજુએ જાય છે. તેણે મોટરસાઇકલ એ તરફ વાળી ત્યારે હેડલાઇટ્સ બંધ કરી હતી. લાઇટ ચાલુ રાખીને તે કોઈનું ધ્યાન ખેંચવા માંગતો ન હતો. તદ્દન ધીરી ઝડપે તેણે મોટરસાઇકલ હંકારી. તે ગઢથી થોડે દૂર પહોંચ્યો. દરવાજાની સામે ખુલ્લી જગ્યામાં મુખ્ય રસ્તો પૂરો થતો હતો અને ત્યાંથી ગઢમાં જવાનો રસ્તો શરૂ થતો હતો. ગામ અને હાઈવે તરફથી આવતો રસ્તો જ્યાં પૂરો થતો હતો ત્યાં નાનકડા ચોગાનમાં મોટું વડલાનું ઝાડ છે અને વિસામા જેવી છત્રી બાંધેલી છે. છત્રીની સામે મહેલમાં જવાનો ઝાંપો છે. અડધા ખુલેલા ઝાંપાની ભીતરમાં મહેલમાં એટલે કે કિલ્લામાં જવાનો અવાવરૂ રસ્તો છે. અશોક ત્યાં આવી પહોંચ્યો. તે ઘડીભર મૂંઝાયો. વર્ષો પહેલાં તે આ જગ્યાએ આવ્યો હતો. અહીં મોટર મૂકીને કોઈ ચાલ્યો જાય તો જલ્દી ખબર પડે નહીં, તે હકીકત હતી. છતાં જો કોઈએ મોટરને આ તરફ આવતી જોઈ હોય તો આશ્ચર્ય જરૂર થાય. આશ્ચર્ય એટલા માટે થાય કે અહીં રસ્તાનો ડેડ એન્ડ છે. એટલું જ નહીં, કિલ્લામાં જવાનો મુખ્ય રસ્તો એક જમાનામાં કદાચ અહીં હોય, પણ અત્યારે તો ગામમાંથી કિલ્લામાં જવું પડતું. એટલે કિલ્લામાં જવા માટે પણ કોઈ આ તરફ મોટર લાવે નહીં. અશોક ત્યાં આવ્યો ત્યારે હરીશ ત્યાં ન હતો. તેને ઉચાટ થયો, પણ હરીશ પર તેને અપરંપાર શ્રદ્ધા હતી. તેમની આખી ગેંગમાં હરીશ સૌથી વ્યવહારુ આદમી હતો. તે કોઈ દેશદાસથી કે ક્રાંતિની ખેવનાથી આ લૂંટમાં જોડાયો ન હતો. કેવળ એક્સાઇટમેન્ટ ખાતર, એડવેન્ચર ખાતર તે આમાં જોડાયો હતો. અશોકે ફરી વખત ઘડિયાળ જોઈ. હરીશ જરૂર આવી જવો જોઈતો હતો. તે વિચાર કરતો ઊભો રહ્યો. તેણે મોટરસાઇકલને એક તરફ ઉગેલી ઝાડીની બાજુમાં મૂકી અને અંધારામાં જ રાહ જોતો તે મોટરસાઇકલની સીટ પર બેઠો. તેણે ગજવામાંથી સિગરેટ કાઢી. તે દિવાસળી સળગાવવા માગતો હતો. ત્યાં જ તેણે અવાવરૂ ઝાંપામાંથી એક આદમીને બહાર આવતો જોયો. અંધારું ખૂબ હતું, છતાં ચંદ્રનો પ્રકાશ ઠીક ઠીક પડતો હતો. વળી અંધકારથી તેની આંખો બરાબર ટેવાઈ ગઈ હતી. તે લગભગ સ્પષ્ટપણે પેલા આદમીને જોઈ શકતો હતો. તેણે માથા પર લાલ રૂમાલ બાંધ્યો હતો અને શરીર પર કેવળ પોતળી પહેરી હતી. તેના ગળામાં ચળકતી ચકદીવાળું માદળિયું પહેર્યું હતું. એ માદળિયાને કારણે વધુ સ્પષ્ટતાથી તેનો આકાર કળી શકાતો હતો. એ આદમી ઝાંપામાંથી બહાર આવીને રસ્તા પર હાઈવે તરફ જતી દિશાએ થોડું ચાલ્યો. અશોક પણ મોટરસાઇકલ પરથી ઉતરીને થોડું ચાલ્યો. પેલો આદમી દેખાતો બંધ થયો ત્યાં સુધી તે જોઈ રહ્યો. કિલ્લામાં રહેતો કોઈ દેહાતી નોકર હશે, તેણે મનમાં જ વિચાર કર્યો. તેણે ફરી ઘડિયાળ જોઈ. હરીશ હજુ આવ્યો ન હતો. તે પાછો મોટરસાઇકલ પર જઈને બેઠો. સિગરેટ સળગાવવાનો વિચાર તેણે માંડી વાળ્યો. બીજી 4-5 મિનિટો વીતી હશે ત્યાં વળી પાછી એ ઝાંપા પાસે તેણે કંઈક હિલચાલ થતી સાંભળી. તેણે કાન સરવા કર્યા. ફરી મોટરસાઇકલ પરથી ઉતર્યો. ઝાંપાની બાજુમાં એક તોતિંગ પિલર આગળ તેણે 2 આકારો જોયા. અંધારામાં તે સ્પષ્ટતાથી જોઈ શકતો ન હતો, છતાં તેને એમ લાગ્યું કે એ બેમાંથી એક સ્ત્રી હતી, પણ તે નક્કી કરી ન શક્યો. કારણ એ બંને જણ જ્યાં બેઠા હશે ત્યાંથી કેવળ જગ્યાઓ જ બદલી હતી. એ બંને જણા ઝાંપાની પિલરની પાછળની ચોકિયાતની ગોળ કોટડીના પગથિયે બેઠા હશે તેવું તેણે અનુમાન કર્યું. તેને ખૂબ મન થયું કે થોડું ચાલીને તે જોઈ આવે કે એ લોકો કોણ છે, પરંતુ મહાપ્રયત્ને તેણે પોતાની જિજ્ઞાસા દબાવી રાખી. બીજી 3-4 મિનિટ વીતી હશે ત્યાં જ રસ્તા પર ગયેલો માણસ દોડતો પાછો આવ્યો. અશોક મોટરસાઇકલની બાજુમાં ઝાડીના ઓછાએ ઊભો રહ્યો. પેલો દોડતો આવેલો આદમી ઝાંપાની અંદર ઘૂસ્યો. રાતના સન્નાટામાં તેણે કંઈક શબ્દો ઉચ્ચાર્યા, પણ અશોક તે સમજી ન શક્યો. પણ એ સમજવાની જરૂર ન હતી. બીજી મિનિટે અશોકને ખ્યાલ આવ્યો હતો કે આદમી શું બોલ્યો હશે, કારણ તેણે મોટરનો અવાજ સાંભળ્યો હતો. અંધારામાં તદ્દન ધીરેથી એમ્બેસેડર ત્યાં આવી રહી હતી. ઝાંપાની સામે વડના થડની બાજુમાં પથ્થરની બાંધેલી છત્રી પાસે આવીને એમ્બેસેડર ઊભી રહી. અશોક ધીરેથી અંધકારમાંથી બહાર આવ્યો. અશોક, હરીશે પૂછ્યું.
હરીશને ડ્રાઈવર સીટના ડોરમાંથી બહાર ઉતરવાનું હતું. પરિણામે મોટરનો દરવાજો મહેલમાં જવાના ઝાંપા તરફ હતો. અશોકે તે તરફ જવાને બદલે હરીશને ડાબી તરફના બારણે આવવા દીધો. માય ગોડ હરીશ, કેટલી વાર કરી? અશોક બોલ્યો. પરંતુ હરીશ જવાબ આપે તે પહેલાં અશોકે તેનો હાથ પકડ્યો. ત્યાં સામેના ઝાંપા પાછળ કોઈ આદમીઓ છે અને આઈ થિંક એક ઓરત પણ છે. ક્યાં? હરીશે પૂછ્યું. અશોકે આંગળી ચીંધીને બતાવ્યું. કેર હેંગ, તે બોલ્યો. હું જે પરિસ્થિતિ વટાવીને આવ્યો છું તેનાથી વધારે ખરાબ કશું બનવાનું નથી, હરીશે કહ્યું. કેમ, શું થયું? હાઈવે પેટ્રોલ, હરીશ બોલ્યો. પણ એ વાત પછી, પહેલાં લેટેસ્ટ ફિનિશ વિથ અવર જોબ. પણ પેલા માણસો કોણ છે તે આપણે જાણવું જોઈએ ને. પહેલાં આપણું કામ. તું એક કામ કર, તું એ ઝાપા તરફ ધ્યાન રાખ, હું અહીં પતાવું છું, હરીશે કહ્યું. તેણે પાછલી સીટવાળું બારણું ખોલ્યું. નોટોના બંડલોથી આખા ભરાયેલા 2 થેલા હડસેલીને તેણે બીજા 2 થેલા ઉઠાવ્યા. એકમાં 10 લાખ ઉપરાંત જે વધારાની નોટો હતી તે હતી અને બીજામાં લોકરોમાંથી જે સામાન તેમણે ઉઠાવ્યો હતો તે હતો. લોકરોમાંથી ઘણી બધી ચીજો તેમના હાથમાં આવી હતી. તેમાંથી રોકડ અને ઘરેણાના અડધા ભાગ જેટલી ચીજો બિરેન માટે તૈયાર કરવામાં આવેલા થેલાઓમાં નાખીને બાકીની વસ્તુઓ, કાગળિયા, ડાયરી વગેરે બીજા પોતાને માટે લઈ જવાના એક થેલામાં ઉઠાવીને હરીશે ઝડપથી એ થેલાના નાકા બાંધ્યા. મોટરનું બૂટ ખોલીને તેમાં જોયું. રસ્તાના 2-3 ટુકડા તેમાં મૂકેલા ટાયરની નીચેથી તેણે ખેંચ્યા અને થેલો મોટરસાઇકલ પર બાંધ્યો. તું મોટરને લોક કરી દે, તેણે અશોકને કહ્યું. અશોકે ઝડપથી મોટરના બારણા ધડાધડ લોક કર્યા. ઇગ્નિશનમાંથી ચાવી કાઢીને તેણે ડ્રાઈવર ડોર લોક કર્યો. કમોન, હરીશ બોલ્યો અને તેણે મોટરસાઇકલ સ્ટાર્ટ કરી. અશોકે મહામુસીબતે પાછળ કેરિયર પર બાંધેલા થેલા પરથી પગ ઓળંગાવીને બેઠક લીધી. પેલા માણસો, જર્ક સાથે મોટરસાઇકલ ઉપડી ત્યારે અશોક બોલ્યો. એ પછી, હરીશે કહ્યું અને મોટરસાઇકલ રસ્તે પડી. તેણે હાથે કરીને ગાડી રેસ કરી હતી. થોડે દૂર વળાંક પાસે હાઈવેની નજીક પહોંચીને હરીશે એકાએક ગાડીને ખાડામાં લીધી અને રસ્તા પરના આવડના પ્લાન્ટેશનની વચ્ચે જઈને ઊભી રાખી. શું કરે છે હરીશ? એકાએક બોલી ઉઠ્યો. લેટસ સી. શું? અશોકે પૂછ્યું. કોણે ગાડી લઈ જાય છે? હરીશ બોલ્યો. આવળના ઝૂંડની વચ્ચે બોરડી અને આથલા થોરની ઝાડી પાછળ મોટરસાઇકલ છુપાવીને ઘેરા અંધકારમાં બંને મિત્રો રાહ જોતા ઊભા રહ્યા. 15 મિનિટ બાદ એમ્બેસેડર ગાડીના મશીનનો અવાજ સંભળાયો. હાઈવે પરથી એક ટ્રક પસાર થઈ. એનું અજવાળું રસ્તા પર રેલાયું. અશોક અને હરીશ ઝૂકીને ઝાડીમાં છુપાયા. દેલવાડાના રસ્તા પરથી તદ્દન ધીરી ગતિએ અંધારામાં જ હેડલાઇટ સળગાવ્યા વગર એમ્બેસેડર હાઈવે તરફ આવી. ધ બ્લડી ડેવિલ્સ, ગાડીના મશીનનો અવાજ સાંભળીને હરીશ બબડ્યો. કમબખ્તો હેડલાઇટ સળગાવે નહીં તે તો સમજવા જેવી બાબત છે, પણ આમ ફર્સ્ટ ગિયરમાં ગાડી શું કામ ચલાવતા હશે? ગાડીનો અવાજ વધુ નજીક આવ્યો. ઉદયપુરથી નાથદ્વારા જતી કોઈ મોટર રસ્તા પરથી પસાર થઈ. રિફ્લેક્સ એક્શનની માફક જ બંને દોસ્તોએ માથા નીચા કર્યા. અશોકે 2-4 આવળના છોડ ઉખાડીને મોટરસાઇકલની ચળકતી ટાંકી પર નાખ્યા. તે બંનેને જિજ્ઞાસા હતી. તેમને જોવું હતું કે મોટર કોણ લઈ જાય છે. આપણને કશું દેખાવાનું નથી. એ લોકો હાઈવે પર આવતા જ સ્પીડ પકડશે, અશોક બોલ્યો. પણ હરીશનું ધ્યાન દૂરથી આવતા મશીનના અવાજ તરફ કેન્દ્રિત થયેલું હતું. થોડી જ વારમાં એમ્બેસેડર દેલવાડા તરફ ઢળતા રસ્તાથી હાઈવે પર આવી અને તે સાથે જ તેની હેડલાઇટ્સ ઓન થઈ. આજુબાજુ અજવાળું પથરાયું અને ગાડીનો ગિયર બદલાયો. મશીનમાં થોડુંક નોકિંગ થયું. બરાબર બીજી જ મિનિટે સામેથી રસ્તા પરના વળાંક પાસેથી બીજી મોટરની હેડલાઇટ્સનું અજવાળું પડ્યું. એ અજવાળું લગભગ 1.5 કિલોમીટર દૂરથી પડતું હતું. માય ગોડ, હરીશ બોલી ઉઠ્યો અને તે જ વખતે તે બંને સંતાયા હતા ત્યાંથી થોડેક છેટે એમ્બેસેડર ઊભી રહી ગઈ. માય ગોડ, હરીશ ફરી બબડ્યો. શું થયું? અશોકે પૂછ્યું. પોલીસ જીપ. ન હોય, અશોકે ઉદ્ગાર કાઢ્યો. 1-10 જાય, પોલીસ જીપ સામેથી આવી રહી છે, હરીશ બોલ્યો. હેડલાઇટ્સની ગોઠવણી પરથી કોઈ પણ ગાડીનો પ્રકાશ હરીશ ઓળખી શકતો. નજીક ગોઠવેલી જીપની હેડલાઇટ્સ કળી લેવી તેને માટે આસાન હતી. બંને મિત્રો અદ્ધર જેવે રસ્તાના અંધકારને ચીરીને ઊભી રહી ગયેલી એમ્બેસેડર તરફ જોઈ રહ્યા હતા. દૂરથી આવતા અજવાળામાં રસ્તા પર ઊભી રહી ગયેલી એમ્બેસેડર
સ્પષ્ટ દેખાતી હતી. એમ્બેસેડરના ટોપ પર કેરિયર સાથે લાકડાના થાંભલાઓ જેવી કંઈક ચીજો બાંધેલી તેમને દેખાઈ. ડ્રાઈવર સીટમાં કોઈક આદમી બેઠો હતો. તેની બાજુમાં કોઈ છોકરી હતી અને પાછળના ભાગમાં રસ્તા તરફની બાજુએ ખોખા જેવી કોઈ ચીજો ખડકેલી હતી અને તેની બીજી તરફ ખૂણે એક દેહાતી બેઠો હતો. અશોક, કંબકતો શું ભરી લાવ્યા છે? હરીશે કહ્યું. ખબર નથી પડતી. કેરિયર પર કશુંક કબાટ જેવું લાગે છે. લાકડાના મોપ જેવું કંઈક છે, હરીશે કહ્યું. એ બંને જણ વાત કરતા હતા ત્યાં જ ડ્રાઈવર નીચે ઉતર્યો. તેણે ગાડીની પાછળ જઈને ડિક્કી ખોલી અને અંદર કંઈક ગડમથલમાં પરોવાયો. પેલી જીપનું અજવાળું હવે તદ્દન નજીક આવી ગયું હતું અને આખી ગાડી સ્પષ્ટ દેખાતી હતી. અલબત્ત ગાડીમાં બેઠેલા કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા ન હતા. સેકન્ડો પછી છોકરી નીચે ઉતરી. તે સાથે સામેથી આવતી જીપ નજીક આવી. યુ આર રાઈટ હરીશ, અશોક બોલ્યો. ઇટ ઇઝ અ જીપ. અ પોલીસ જીપ, હરીશે જવાબ આપ્યો. એ લોકો ઝડપી લીધા વગર નહીં રહે. સારું થયું આપણે અહીં જ રોકાયા, નહીં તો આપણે ઝડપાયા હોત, અશોક બોલ્યો. હરીશે કંઈ જવાબ ન આપ્યો. એમ્બેસેડરની પેલી તરફ ડ્રાઈવર સીટમાંથી ઉતરેલો આદમી અને પેલી છોકરી ચાલ્યા ગયા હતા, એટલે એ લોકો શું કરે છે તે દેખાતું ન હતું. જીપ આવીને ઊભી રહી. તેમાંથી કમાન્ડોઝની ઝડપે પોલીસ કોન્સ્ટેબલ ઉતર્યા. ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર પણ નીચે ઉતર્યો. સામસામી અથડાતા બંને મોટરોના અજવાળામાં ફરતા કાળા પડછાયાની જેમ એ લોકો દેખાતા હતા. અશોકનો હાથ દબાવીને હરીશ ધીરેથી ઝાંખરાઓ વચ્ચેથી રસ્તો કરીને થોડા કદમ આગળ ગયો. પોલીસ ઇન્સ્પેક્ટરના હાથમાં પિસ્તોલ હતી અને બધા કોન્સ્ટેબલ્સ પાસે રાઇફલો હતી. ઝડપી લો, ઇન્સ્પેક્ટરનો અવાજ જાણે 1 માઇલ દૂરથી આવતો હોય તેમ સંભળાયો. એમ્બેસેડરની પાછળના ભાગમાંથી પેલો ડ્રાઈવર સામે આવ્યો. ગુડ ઇવનિંગ ઇન્સ્પેક્ટર, રાત્રિના સન્નાટામાં તેનો અવાજ સંભળાયો. અમારે ગાડી તપાસવી પડશે, ઇન્સ્પેક્ટર બોલ્યો. તેનો અવાજ ઘેરો છતાં થાકેલો હતો. તપાસવી પડશે? એમ્બેસેડરમાંથી ઉતરેલો ડ્રાઈવર બોલ્યો. તો તપાસો, પણ મારે જાણવું જોઈએ ને કે ગાડી શા માટે તપાસવી પડશે? તમને ખબર નથી ઉદયપુરમાં ભયાનક લૂંટ થઈ છે તે? ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો. હરીશ અને અશોકને આવી તંગ પરિસ્થિતિમાં પણ હસવું આવ્યું. એનો અર્થ એ જ કે પ્રથમ દ્રષ્ટિએ ઇન્સ્પેક્ટરને શક પડ્યો નથી, અશોક બોલ્યો. નહીં તો તે આવો પ્રશ્ન ન પૂછત. શું કહો છો ઇન્સ્પેક્ટર? લૂંટ થઈ છે? ઉદયપુરમાં ક્યાં આગળ? એમ્બેસેડરના ડ્રાઈવરે પૂછ્યું. પેલી છોકરી તેની બાજુમાં આવીને ઊભી રહી. ત્રીજો દેહાતી આદમી અંદર જ બેસી રહ્યો હતો. બેંક ઓફ મેવાડ લૂંટાઈ છે. લાખો રૂપિયા લૂંટાયા છે. વેલ, આ ઉપર શું છે? લાકડાની નકશીવાળા થાંભલા છે અને અંદર ટોડલા અને ટેકા છે. યુસી, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, ઝડપી ખુશીથી લઈ શકો છો. તમે કહેતા હો તો આ લાકડાના ગચ્ચા નીચે ઉતારીએ. નહીં નહીં, મારા કોન્સ્ટેબલો જોઈ લેશે, ઇન્સ્પેક્ટરે કહ્યું. કોન્સ્ટેબલો ગાડી ચેક કરવામાં પરોવાયા. હરીશ અને અશોક અદ્ધર જીવે જોઈ રહ્યા. એ લોકો લૂંટનો માલ દેલવાડાના ગઢમાં જ ક્યાંક સંતાડીને આવ્યા લાગે છે, અશોક બોલ્યો. નહીં અશોક, માલ ગાડીમાં જ છે, હરીશે કહ્યું. પણ તો પછી પકડાયા વગર રહેવાના નથી, અશોક બોલ્યો. તેમના નસીબ, હરીશે કહ્યું. અને આપણા નહીં? એ લોકો પકડાશે તો બિરેન ભટ્ટાચાર્ય પકડાશે, અને એ પકડાશે તો ગોવિંદ પકડાશે, અને પછી આપણે, અશોકે કહ્યું. એક પોલીસ કોન્સ્ટેબલ એમ્બેસેડરનું બારણું ખોલીને તેના ફ્લોર પર ચડીને કેરિયર પર ગોઠવેલા લાકડાના થાંભલા તપાસી રહ્યો હતો. બીજા 2 જણ પાછળ મૂકવામાં આવેલા લાકડાના ટુકડા આગા પાછા કરતા હતા. સિગરેટ પીશો? તરુણ મજમુદાર તરીકે પોતાની જાતને ઓળખાવનારા એમ્બેસેડરના ડ્રાઈવરે કહ્યું અને સિગરેટનું પાકીટ ધર્યું. તેની સાથેની છોકરી ઝડપી લેતા કોન્સ્ટેબલોને જોઈ રહી હતી. એ, તું નીચે ઉતર, અંદર બેઠેલા દેહાતીને એક કોન્સ્ટેબલે નીચે ઉતાર્યો. પેલો તદ્દન મૂંગા પ્રાણીની જેમ નીચે ઉતર્યો. આ કોણ છે? ઇન્સ્પેક્ટરે પૂછ્યું. એ અમારો ગાઈડ છે, સાંકો. અમારે આખો દિવસ આ તરફ જંગલમાં ફરવાનું રહે છે, એટલે દેહાતી ગાઈડની ગરજ રહે છે, તરુણે જવાબ આપ્યો. તમે ગાડી અહીં ઊભી કેમ રાખી હતી? ગાડીમાં ભાર વધારે છે અને મશીન વારંવાર ગરમ થઈ જાય છે, અને આમે અમારે કોઈ ઉતાવળ તો હોતી નથી, તે બોલ્યો. દરમિયાનમાં મોટરમાંથી સામાન ઉતારવામાં આવ્યો હતો. બરાબર ઝડપી લેવાય, પણ મોટરમાંથી કંઈ મળ્યું નહીં. થોડી વારની ઔપચારિક વાતચીત પછી
ઇન્સ્પેક્ટરે અંગ્રેજીમાં વિવેકથી તકલીફ આપવા બદલ દિલગીરી વ્યક્ત કરી. કોન્સ્ટેબલ ગાડીમાં ગોઠવાયા. ઇન્સ્પેક્ટર બેસવા જતો હતો ત્યાં જ તરુણે પૂછ્યું, ઇન્સ્પેક્ટર, તમે સાથે એક્સ્ટ્રા ગેસ રાખો છો? મને લાગે છે કે અમારી ગાડીમાં થોડું પેટ્રોલ નાખવું પડશે. તરુણ બોલ્યો, નાથદ્વારા સુધી પહોંચશે નહીં, ત્યાં નાકા પર જ પેટ્રોલ પંપ છે. ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો, અમારી પાસે યુઝ્યુઅલી એક ટીન હોય છે, પણ આ રસ્તે 2 પેટ્રોલ પંપ છે એટલે ગમે ત્યારે પુરાવી લેવાય. બિલકુલ પેટ્રોલ ખલાસ થયું હોય તો તમે મારી સાથે ચાલો, હું ઉદયપુર જાઉં છું. નહીં, મને લાગે છે કે નાથદ્વારા સુધી તો પહોંચી જશે, તરુણ બોલ્યો અને ગુડ નાઇટ કહીને ઇન્સ્પેક્ટરે જીપ ઉપાડવાનો હુકમ આપ્યો. તે થોડીવાર જીપને જતી જોઈ રહ્યો. ધેટ વોઝ વેરી ક્લોઝ. હરીશ અને અશોકના આશ્ચર્ય વચ્ચે ખુલ્લા બદનવાળો દેહાતી બોલ્યો. એ સાંભળીને ત્રણેય જણ હસ્યા. એ હાસ્યમાં છુટકારાનો દમ હતો. ફરી એકવાર ત્રણેય જણ એમ્બેસેડરમાં ગોઠવાયા. ગાડી સ્ટાર્ટ થઈ અને ધીરેથી ઉપડી. રાજસ્થાનના એ અંધકારમેઢા રસ્તાને વીંધતા હેડલાઇટ્સના પ્રકાશમાં એમ્બેસેડર કોઈ હરખાતી મહારાણીની જેમ ચાલી ગઈ. હરીશ અને શેખાવત બંને પણ રાહત અનુભવતા રસ્તા પર આવ્યા. ઝાડીમાં નાખેલી મોટરસાઇકલને રસ્તા પર લાવીને તેમણે કેરિયર પર બાંધેલા થેલાને સરખો કર્યો. મોટરસાઇકલમાં પેટ્રોલ ઓવરફ્લો થયું હતું એટલે સ્ટાર્ટ કરતાં થોડો સમય થયો. આખરે મોટરસાઇકલ સ્ટાર્ટ થઈ અને બંને જણ એમ્બેસેડર ગઈ હતી તે જ રસ્તે આરામથી ચાલ્યા.